કાંકરીના વાળ આવે તે મને જ આવે, બધા કે તને જ કેમ આવે એમ. એવું કે? હા, મને આવે જ તે, બધા નો આવ્યું હોય પણ મને આવ્યું હોય વાળ, મને જ આવે એમ સ્પેશિયલ, કે અમને જ કોઈ ન આવ્યું કાંકરી, તને ક્યાંથી આવી. ભારત તણિયા ભોમમાં ઇતિહાસ ને પાને ચડી, બુટિયે સવારી તું કરે ભક્તો તણીમાં બેલડી. ભક્તો ના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી, ચરણે નમાવું શીશ હું વંદન કરું માં મેલડી. વંદન ખુખાર માં મેલડી, વંદન બહુચર મેલડી. દોઢ વર્ષથી આવું છું, નવેમ્બર 2022 થી આવું છું. બરોબર. 52 રવિવાર થયા. 52 રવિવારમાં તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો? બહુ બદલાવ આવ્યો, બધું બહુ આમ વિચાર કરીને એવું થઈ જાય કામ આપણા જીવનમાં બધું. જે તમે મનથી ઈચ્છા કરો હા, બધી કઈ પણ ઈચ્છા કરી આમ સારું બધું ઘરમાં. અમને હું જયારે અહીંયા આવ્યો ને તો મારા એક સિસ્ટર ઓફ થઈ ગયા હતા, એટલે એમના માટે અમે આવ્યા હતા. તો બહુ કંઈક ડર લાગતો હતો, બધાને મજા નહોતી આવતી, કંઈક જાણે કંઈક છે એવું લાગતું હતું. પણ અહીંયા આવ્યા પછી એકદમ બધાનું જીવન શાંત થઈ ગયું અને મન શાંત થઈ ગયું. હવે કોઈ ભય નથી લાગતો. આખું જીવન બદલી આપ્યું, ડર બધો કાઢી આપ્યો માતાજી. હા, દેવ પ્રત્યેનો. દેવ પ્રત્યેનો. એટલે અહીંયા આવવાનું 4 રવિવાર છે ને પછી મને 3 સ્વપ્ન આવ્યા હતા. એમાં એક સ્વપ્નમાં મને એક ભૂરા કલરનો નાગ અહીંયા ઘડી ગયો. પછી બીજું સ્વપ્ન એવું આવ્યું કે કોઈ દેવી દુષ્ટ શક્તિ મારા ઉપર ચડી બેઠી છે અને બીજી કોઈ શક્તિ આવીને મને બચાવ્યો. તો મેં જોયું ઊંઘમાં તો એ મારા પપ્પા હતા અને ઊભા હતા, મદદ પડે આખા લાલ હતા. પછી ત્રીજું સપનું એવું આવ્યું કે હું પોતે જ મને દેખાણો, બહુ લાંબા વાળ હતા. એટલે પછી મેં અહીંયા સેવકને પૂછ્યું તો મને 4 વ્યવહાર કીધા. એટલે 4 વ્યવહાર હું 8-10 મહિનાથી કરું છું. અને 8મના નિવેદ હતા ને ત્યારે માતાજીએ કીધું હતું કે 5 અગરબત્તી તમે બહાર કરજો. તો એ મેં કરી, એટલે નિવેદ બહુ સરસ થયા અમારા. પણ સવારે 4:45 મને એક સપનું આવ્યું કે મારી પથારીમાં નાગ છે. તો હું દોડીને બહાર નીકળવા ગયો ને તો ડેલીની બહાર એક મોટો નાગ હતો 12 ફૂટ અને 5 માથા હતા. હું બહાર ન જઈ શક્યો. એટલે એમણે કીધું તું કંઈક હશે તો દેખાશે. કઈ વાત. તો તને પેલા જ સપનામાં આલ્યું કે નાગ બતાવ્યો, હા. પૂરો નાગ બચકું ભર્યું, હા, પછી એક નાગ ઉપર પડ્યો ને પછી બહાર જોયું પંચમુખી, હા. 5 મોઢા વાળા. હા. તો તારી જગ્યા પર પંચમુખી ગોગા મહારાજ નો વાસ હોય ને એટલે હું સપના હલાવડાવું. હા, ભૂમિકા પર શેષ નાગ નો વાસ છે. હા. શેષ નાગ નો આમ બધી જગ્યાએ વાસ છે જ હા. ધરતી પર, હા, પણ અમુક જગ્યા વિશેષ હોય છે. હા, તમારી જગ્યા એક ઊંચાણ વાળી છે. હા, પેલા સમજો તમારા રસ્તા હોય ને આમ સીધો જાય પછી ઊંચો આવે. હા, હા, એવી અત્યારે બધું લેવલ થયું હોય, હા, હા, પણ પેલા ટેકરા હતા ઊંચા. એટલે એવી જગ્યા પર તો ખાસ નાગનો વાસ હોય ને હોય જ, દેખાય નહીં પણ આ સપના આલે ને એધાણ આલે. તો તમારે જગ્યા પર નાગનો વ્યવહાર કરી ઘરમાં જે રીતે પવિત્રતા રાખો જાળવી રાખજો. હા. બીજું, તમારા પૂર્વજ પિતૃ તમે હરાયેલા છે? મારા પપ્પા. હા, હા, એ પિતૃને હરાવાય નહીં ચારે. નતા ગમતા દાદા પપ્પા તમારા? ના ના એવું નથી, પણ તો તમે પૂછવા જ્યાં ફરી તમને મોક્ષ મળ્યો કે નહીં દાદા? એટલે અમારા 2 ભાઈના મેરેજ નહોતા થતા. પછી બધાએ કીધું કે નારાયણ બલી સરાવવા જાવ એમ. નારાયણ બલી નો મતલબ કહો છો મન? સરાવવાનું કીધું એટલે મેં 1 વાર 2 વાર બધે. નારાયણ બલી એટલે જે જગ્યાએ તમે કોઈ નદી કિનારે કોઈ બ્રાહ્મણ વિધિ કરાવડાઈ અને એના પિંડ દાન કરી, પાણી પીવડાવી, ભોજન ધરાઈ, કપડા વસ્ત્ર આલી, બ્રાહ્મણ ને એના નામથી દાન કરી, એનો દીવો કરી અને પછી એને રાજી ખુશીથી એના શ્રીફળમાં પધરાઈ દે કે ભાઈ હવે આ બધું રાજી ખુશીથી એમની જે તે ઈચ્છા હોય એ પૂરી કરે ભગવાન અને અમને ભગવાન મોક્ષ આલે એમ કરી નદી પધરાઈ દે. પણ એ તમારા પપ્પાનો જીવ તમારામાં રહી ગયો હોય, એમને ના જવું હોય, બરોબર, તો પરાણે જઈએ કે ના ન જઈ શકે. તો બ્રાહ્મણો ચોકી મારે, મંત્રો મારી. બરોબર. ભલે તમને કીધું જે કીધું, શાસ્ત્રોની વિધિ કોઈ ખોટી હોતી નહીં, બરોબર, પણ એ વિધિ ક્યારે થાય જયારે તમારો પિતૃ પૂર્વજ બધા ઋણથી મુક્ત થઈ ગયો હોય ને તારે એની એ વિધિ લેખે લાગે. બરોબર. પણ તમારા પિતૃનું ઋણ તો હજુ છે જ,
છે હા બરોબર અને એમનું ઋણ તમારી પડશે હા. તો ક્યાંથી એના આગળ ગતિ મળકો? ન મળે જેટલી વાર નાગ સપનામાં આવતો ને હા. એ તમારો પૂર્વજ જ નાગ બનીને આવતો અને નાનો સપનામાં આવે. હા નાનો હતો એ પૂર્વ નાગ નાનો હતો કેટલો નાનો હતો કે છે? બસ આટલો જ આટલો. હા બસ એટલો પાકો પાકું અને પાકું બચકું ભર્યું. હા, બચકું સમજી લે તારા પપ્પાએ જ બચકું ભર્યું કોરક. મામા જેથી આ સપનું તું મને કહું આનો ઉલ્લેખ કરી આલું બરોબર સાચું માં. થાય ને. હંમેશા નાનો, જો બધાને કહું નાનો સાપ આવે ને આટલો નાનો સાપ તો નાગ ગોગા મહારાજ નહીં સમજવા. બરોબર નાના સાપ ને તમને તમારે એવું સમજવાનું અમારા કોઈ પિતૃ પૂર્વજ આયા. બરોબર પિતૃ પૂર્વજ નાના સાપ રૂપમાં જ સપનામાં આવે અને બચકું બચકું ભરત સમજી લો કે અમારા કોઈ પૂર્વજ તો નહીં. કદાચ તમારા પૂર્વજ બેહાડેલા હોય પણ છતાંય તે આટલો નાનો સાપ સપનામાં આવીને આવી રીતે બચકું ભરતો એક ડરાવતો હોય તો એવું વિચારવાનું કે આજુબાજુ આ જગ્યાનો માલિક કોઈ રખડતો કોઈ પૂર્વજ તો નહીં. બરોબર. પણ મૂળ નાનો નાગ એટલે પિતૃ હોય. બરોબર બરોબર. હા હું એવું કઉ છું કે એને જ ખાલી તમે રાજી કરી લો બરોબર એટલે વાત જ પૂરી થઈ જાય. જો તમે નારાયણ બલી કર્યા પછી તમે હેરાન થયા, હા ખૂબ હેરાન થયા, નોટિસ કરો મગજમાં. સાચી વાત તમારા ઝઘડાએ બહુ થયા, હા સગા સંબંધીઓ ઊંધી થયા, હા બધું જ થયું બરોબર નોકરી ધંધે તે તમારે બગડ્યું બધા જોડે. હા સમજ. હા હા સારો ભાઈબંધ હતો ને પહેલેથી એની જોડે બગડ્યું. બરોબર આ બધું કરે તો પૂર્વજ પૂર્વજ પણ પિતૃ. તમારે ખાવા બેહો ને તો વાળ આવે ખાવા, હા આવે 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 કોકના કાંકરી આવે દાંત હલાઈ નાખે, આવે આવે આ બધા લક્ષણ થતા હોય તો પૂર્વજ કોઈ દા ખોટો થાય. નહીં જે જમવા બેસતું હોય અને રોજે રોજ મોઢામાં માથાના વાળ આવી જતા હોય ને તે પિતૃના લક્ષણ કહેવાય. એ કાંકરી બહુ આવી જતી, અચાનક કાંકરી આવી જાય, તમે આમ હલી જાય, ઠંડી ચડી જાય, હા, એવું એવું. થાય. એવું બહુ થાય મને કાંકરીને વાળ આવે તે મને જ આવે બધા કે તને જ કેમ આવે એમ એવું કે હા મને આવે જ તે બધા નો આવ્યું હોય પણ મને આવ્યું હોય વાળ મને જ આવે એમ સ્પેશિયલ કે અમને જ કોઈ ન આવ્યું કાંકરી તને ક્યાંથી આવી અમારી રેસ્ટોરન્ટમાં ગોગા મહારાજ નીકળે નાના મોટા. અને અમે જૂનું ઘર છે ને એ લઈ લીધું ને તો ત્યાંય નાગ નાગણી દર્શન દીધા, પછી બીજું ઘર મોટું લીધું ત્યાંય નીકળ્યા, ને અમારું ધંધાનું સ્થળ છે ત્યાંય નીકળ્યા. મારા પપ્પા હતા ને તોય હાલમાં નીકળતા. હા, ભલે એ મહારાજની જગ્યા વસ્તુ જુદી, હું એ પિતૃની વાત કરી, હા. આ લક્ષણ બતાયા. અને અમુક વાર જો તો કારણ વગરનું માથું ચડે, હા કેવું કોઈ કારણ ના હોય કઈ ન હોય પણ કારણ માથામાં તમને એવું આમ એક બાજુ માથું ચડે ને કે તમને એવું થાય ગોરી ખાઈ લો, હા, ગોરી એવું. ખાઈ લો, દુખ્યા કરે. બામ લગાવો, માથું દબાવો, કારણ વગરનું કારણ. માથું ચડે. હા બરોબર આ બધા પિતૃના લક્ષણ છે. તમે જો એને કદાચ રાજી ખુશીથી હા દંડ પાણી કરી માફી માગી અને વધાઈને કદાચ દીવો ચાલુ કરીને એને એક સ્થાનક આલી દીધું, હા એના નામથી થોડું 5 ફુવાસી જમાડી કે કોઈ સારું થોડું દાન કરી દેશું ને, હા હું એવું કહું છું 70% ભાર તમારો એકલો પૂર્વજ લઈ લેશે. બરોબર આ મારી ગેરંટી લખી રાખ. હા જેવી ગેરંટી. એમ તો ભક્તિભાવ વાળા છો હા બધું કરી છીએ અમે તમે, સેવાય કરો છો, દાનય કરો છો, બધું ચોક કરીશું. મંદિરમાં સારી જગ્યાએ ચોક કરવાનું પ્રસંગ હોય ને ધાર્મિક તોય તો એમાં પાછા ઉભા રહ્યો અવાજ હા બધું બરોબર છે. બધું બરોબર છે. પણ મેં કીધું એનું મુખ્ય કારણ આ પિતૃ પૂર્વજ એને બિહારી રાજી ખુશીથી નિવેદ આલો. હા પછી ચોટીલાની ચોય મોનતા મોનતા બાકી છે. ચોટીલાની કોઈ માનતા રાખેલી હોય? ચોટીલાની એટલે પોષ પૂનમ ભરવાની કે એવી ગમે તે યાદ કરીને મને કહેજો, મારું કોઈ દર હોતું નહીં આ ઉપાસ. સાચું. એટલે માનતા રાખી હોય છે પણ ચોટીલાની નહીં, પણ ક્યાંક હશે ખરી રહી ગઈ હશે એવું છે કંઈક. બહુચરમાની એક માનતા છે મમ્મીની. બહુસરાજીની નહીં, એકવાર ચોટીલા છે ને ચામુંડ માતાએ હા. જઈ નારિયેલ બારિયેલ વધેરી હા. તમારા વડવા તમારા પપ્પા વતી જઈ હા ભલે હા ભલે. કહેજો કે માં કોઈ માનતા બાધા રહી જઈ હોય મારા પપ્પાની તો તને શ્રીફળ આલું છું, હા. બાદામથી મુક્ત કરજે. એટલે મને હમણાંથી ચોટીલાનું યાદ બહુ આવે કે ભાઈ ચોટીલા હું કોઈ દિવસ ગયો નથી એવું હમણાં વારંવાર બધાને કહું છું, ભાઈ હું ગયો નથી કોઈ દિવસ, હું કોઈ દિવસ બેસા આવું ગયો ચોટીલાનું નથી. જો તો વારે ઘડીએ તમને હું નહીં કહેતી તમે નહીં આવતા, હું હુકમ કરું છું તારે તમે આવો. સાચું. બરોબર એટલે ચોટીલા વાળી હુકમ કરે છે અને વિચાર નાખે છે કે ચોટીલા ચોટીલા હા. ચોટીલા